ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ગઈકાલ રાત્રે પણ જોરદાર વરસાદ વરસ્યો છે, બરાબર. એટલે 2 દિવસથી કન્ટિન્યુ ચાલુ જ છે. અને મારા અંજન પટેલ છે ને ઊંઘમાં જ છે, હજી ઉઠતા જ નહીં. વાતાવરણ એવું છે. ફટાફટ નહીં લો. ચાલો પછી આપણે જઈએ નર્મદા કિનારે. બતાવીએ ને બધાને. મેન નદી નર્મદા નદી બતાવીએ, બરાબર. તો મારી સવાર થઈ ગઈ છે અને આપણે ફ્રેશ થઈ ગયા છે. અહીંયા જો બધું ભગવાનનું બધું લઈને બેઠા છીએ. દીવાબત્તી કરવાની બાકી છે, તો આપણે ફટાફટ પહેલા ખરી લઈએ. પછી અંજન પટેલ નહીં લે એટલે આપણે તમને ત્યાંનો વ્યૂ પણ બતાવી દઈએ. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. પાછા આવી ગયા તો તમને બતાવવા જો. કાલ કરતા થોડું વધુ પાણી. કાલ કરતા પાણી વધી ગયું છે. ચાલુ રહ્યો તો આખી રાત કોન્સ્ટન્ટ ચાલુ જ છે. ચાલો સામેનો પુલ તમને બતાવી. પુલની આ બાજુનો વ્યૂ જોઈ લો. મેન નદીનો પાણી છે ને ડબલ થઈ ઘણું વધી ગયું છે. રાત વરસાદ ચાલુ રહ્યો છે. પેલી બાજુ આપડી નર્મદા, પેલી સાઈડ બંનેનું સંગમ થાય છે. અહીંયાથી, બરાબર. અને જે પેલું ઘર તમને આ આશ્રમ છે, ઘર નથી. કાલે જે બતાવ્યું ઇન્સ્ટાગ્રામ માં, એમાં આ જે છે આશ્રમ છે, ત્યાંથી જે ગુરુ ને બધા રહેતા હતા એ બધાને સ્થળાંતર કરી દીધું, બધું ખાલી કરી દીધું છે. કેમ કે હવે છે ને ત્યાં પરિસ્થિતિ આવી ગઈ છે. એટલે અત્યારે જો જબ્બર એલ્લારા મારે છે પાણી તો. અને હાલ કોન્સ્ટન્ટ 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે. અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે. અને એમને માનવને છે ને બાજુ માછના ઘરે મૂકીને અહીંયા ઉભા થઈ જાય છે. એવું અહીંયા પરિસ્થિતિ છે. ઠંડો છે અત્યારે. સાપુતારા ટક્કર મારે ને એવો હિલ સ્ટેશન જેવી ફીલિંગ આવે. સ્પેશિયલ છે ને આ વ્યૂ જોવા માટે જ આવે છે ને બધા. સ્પેશિયલ વ્યૂ આ નજારો જોવા માટે બધા ઘરેથી આવે છે. બધા અહીંયા ગાડી ઉભા જ છે. અમે આવી ગયા છે મણિનાગેશ્વર મંદિર. અને બ્રિજ થી તમને વ્યૂ બતાવ્યો. અને મણિનાગેશ્વર મંદિર દર્શન કરતા જઈએ. અહીંયા હનુમાન દાદા અને મસ્ત બતાવું તમને. મસ્ત રિનોવેશન થઈ ગયું છે આપડા કાના ભગવાનનું. છે મસ્ત કરી દીધું છે. બતાવો જો, મસ્ત કરી દીધું છે અંદર. મસ્ત કરી દીધું છે જો. જબરજસ્ત લાગે નઈ? મસ્ત કરી દીધું. પ્લાન્ટ ને બધું આગળ કરી દીધું છે મસ્ત. અહીંયા બધું રિનોવેશન ચાલુ છે આજે. અત્યારે જો રિનોવેશન જ કરે છે અહીંયા પણ છે ને. અને અહીંયા આપણે શિવ શંભુ ભોળાનાથ, જે હવે ટૂંક સમયમાં એમનો શ્રાવણ મહિનો ચાલુ થવાનો છે એટલે ભક્તોની ભીડ થઈ જશે. હર હર મહાદેવ. ચલો મણિનાગેશ્વર મંદિરે દર્શન કરી લીધા. અને મણિનાગેશ્વર મંદિર ની પાછળ જવાય છે કઈક આવી જગ્યા છે. તો જોઈ લો અહીંયાથી માં નર્મદાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. જોઈ લો. ના બસ અહીંયાથી ઉતારી લો. અહીંયાથી તમને બતાવી દઈએ નજારો. નર્મદા નદી. મણિનાગેશ્વર મસ્ત દર્શન કરી લીધા. તમને અહીંયાથી વ્યૂ પણ બતાવી દીધો. હવે જવાનું છે બજારમાં સબ્જી લેને કે લીએ. શાક લઈ લેવાનું છે. અને આજે કશું મસ્ત બનાવીએ છે ઘરે. પણ હવે જોઈએ બધું મળે છે કે નહીં, પછી તમને બતાવીશું શું બનાવીએ છીએ. ચાલ આપણે ગયા હતા સવારે. ક્યાં ગયા હતા? નદી કિનારે ગયા હતા આપણે તમને બતાવવા. તને યાદ નહીં તું હું કરો આખા દિવસ નું. આખા દિવસ છે ને વરસાદ પડે. ખાવાનું પીવાનું બસ આરામ કરો. કશું કામ કરવાની સુધ નહીં પડતી. નર્મદા નદીનો વ્યૂ બતાવ્યો, મેન નદીનો વ્યૂ બતાવ્યો. અને મણિનાગેશ્વર પણ આપણે ગયા હતા, બરાબર. તો ત્યાંથી આવી અને અમારે જવાનું હતું એક જગ્યા પર. પણ કેન્સલ થયું. કેમ કેન્સલ થયું ખબર છે? એક ગેસની બોટલ જે ખાલી થઈ ગઈ. અને પ્લસ અમારી પાસે બેકઅપમાં હતી નહીં. એટલે એની શોધખોળમાં અમારે જમવાનું જાર કેટલું લેટ મળ્યું. અમારી ઇમરજન્સીમાં એક અમારા સાથીદાર કામ આવી ગયા. હા, એમાં ખૂબ આભાર. કેમ કે એમને છે ને રોટલી તૈયાર હતી અને ચટણી બનાવવાની હતી. એ થોડી અખતરી વઘારી લીધી હતી, થોડી બાકી હતી.
તે માસીએ રોટલી બનાવીને આપી અને ચટણી બી એમના ઘરે જઈને બનાવી અને આજે અમને ભોજન પ્રાપ્ત થયું એમના દ્વારા. નહીં તો પછી મેં કહ્યું ચલો નાસ્તો કરી લઈએ, પછી સગવડ થાય પછી બનાવીને જમીશું. પણ માસી કે ના બનાવી જાવ, ભૂખ્યું નહીં રહેવાનું કે. એટલે બીજી મદદ એક તારા તરફની મદદ મળી, મારા તરફની મદદ હું અક્ષિતભાઈ ના તરફથી બોટલ મળી ખાલી. હા વધુ મહેનત કરાવવાનો ચાન્સ મળ્યો. મળ્યો હો. તો તમારો નહીં તો અમારે છે ને 2 દિવસ રખડવું પડે, કેમ કે 3 વાગી ગયા હતા બોટલ શોધતા હા. 4 વાગે ઓફિસ બંધ થઈ જાય, પ્લસ કાલે સન્ડે એટલે અમને એટલું ડિફિકલ્ટ થઈ જાય. અમે પહેલી વાર અમે બોટલ માટે આટલો પ્રયાસ કર્યો છે અહીંયા, કેમ કે અમે છે ને ઘરેથી જ બોટલ લાવીએ છીએ અને લઈ જઈએ છીએ. અહીંયા HP ની બોટલ મળે ને અહીંયા, અને અમારી પાસે ભારતની બોટલ, એટલે ઘરેથી લાવવાનું નહીં લઈ જવાની એવું પ્રોસેસ હોય છે. પણ આ વખતે પેલું ઇસ્યુ આ બોટલ નથી મળતી એનો ઇસ્યુ થઈ ગયો છે, એટલે મેં નથી મંગાવી આ વખત ઘરેથી. તો એ બધો કામ થઈ ગયો ને ખાવાનું મોડું થઈ ગયું. પછી થોડી વાર આરામ કર્યો, થોડી ગપસપ કરી અને ફાઇનલી આજે અમારા અંજન પટેલ ને તમે બધાએ ઇન્સ્ટા વાળા જે સપોર્ટ આપ્યો છે 1K કમ્પ્લીટ થઈ ગયા છે અંજન પટેલ બરાબર ને, તો એના માટે દિલથી થેન્ક યુ. હવે અત્યારે અમે મસ્ત મજાના દાળ ફ્રાય જીરા રાઈસ બનાયા હતા. એ વાત ઉપર તો હા એ વાત ઉપર અરે આગળ તો બોલું એ વાત ઉપર પણ બોલો ને, એ વાત ઉપર પણ આગળ બોલ. એટલે બોલવા તો દે મને. એ વાત ઉપર હા મેં કેક બનાવી હતી કેવી દાળ ફ્રાય, હમ તો એનો વિડીયો ની લિંક આમાં મૂકી દેજો તો બધા જઈ જોઈ આવો. મેં કેવી બનાવી હતી. હા. તમારે કોઈને સર્વ કરવી હોય તો તમે કરી શકો. એટલી લેટેસ્ટ ગેમ બનાવી હતી કે તમે જોઈને મન ખુશ થઈ ઓલ ઓવર ગુજરાતમાં ની ઇન્ડિયામાં ની બનતી હોય એવી ગેમ. યા ચેલેન્જ આલો તમને. ચેલેન્જ આપું, સાચી વાત છે. પછી ખબર નહીં મારા જેવો અને નકરો હોય. વરસાદ સતત આજે 3જો દિવસ છે, 3 દિવસથી અનરાધાર અમારે અહીંયા વરસી રહ્યો છે અને કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે. બરાબર. આવી પરિસ્થિતિમાં અમુક લોકો માટે બિચારાને ઘણું બધું વહી ગયું. જેને મજા આવે એ મજા લે છે, ને જેના માટે સજા છે ને સજા જ છે. સાચી વાત છે. બરોબર. આવા ટાઈમે ગઈકાલના વિડીયોમાં બોલ્યો તો હું, આજે ફરીથી બોલી દઉં કે આવા ટાઈમે તમારું બેકઅપ રાખો. બેકઅપ ઇન ધ સેન્સ કે મોબાઈલ ચાર્જ રાખો, ઇમરજન્સીમાં ફૂડ રાખો, ખાદ્ય પદાર્થ સાધન સામગ્રી એમ. બરોબર. તબિયત નું ખાસ ધ્યાન રાખો. વાયરલ થઈ જાય અત્યારે શરદીના લીધે, શરદી ઉધરસ, તો અમુક મેડિસિન આવે છે બધી રાખો. બરોબર. તો આ બધી તકેદારી રાખો અને એવું કોઈ એરિયા હોય ત્યાં જવાનું ટાળજો. તો આજના માટે આટલું જ. પ્રિયા કહેશે. અને આજે મારે એટલી મસ્ત વાનગી બનાવી હતી, એના માટે હું બજાર ગઈ, બજારથી બધું લઈને આવી, પણ પ્લાન ફ્લોપ થતો રહ્યો બધો. એટલે હું કાલે બનાવી. એ તો જે થાય ને સારું થાય. જો જે થાય ને સારું થાય. કેમ? કેમ કે જો એ બનાવતા ને ગેસ વધારે યુઝ થતો, કેમ કે ફ્રાય કરવાનું. એટલે કામ તો અડધું ના થાત. પૂરતું મજા ના આવતી, મૂળ મરી જતું. 20% જ કામ થાત ને 80% કામ બાકી રહી જાય, એટલે મૂડ મરી જાય, પ્લસ ખાવાના દામ ના રહે. એવું બધું આજે થઈ ગયું. એટલે જે થાય ને સારું થયું. એટલે આજે બપોરે મેં શૂટ લીધું નહીં આમાં. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો ને મસ્ત રહો. ને મારા વિડીયો તમને જોવાનું ગમતું હોય તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, ને પ્યારી પ્યારી કમેન્ટ કરતા જજો. ટાટા, બાય બાય, ટેક કેર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.